ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું ગરમીમાં ખૂબ જ ઓછા ખર્ચમાં અને ઓછી મહેનતમાં બિલકુલ બજાર જેવો શ્રીખંડ. તો શ્રીખંડ માટે પરફેક્ટ દહીં જમાવી એકદમ પરફેક્ટ મસ્કો તૈયાર કરી અને કણીદાર શ્રીખંડ બનાવીશું, જે બજાર કરતાં પણ ટેસ્ટી બનશે. તો ચાલો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ઠંડા ઠંડા શ્રીખંડની રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા બજાર કરતાં પણ ટેસ્ટી અને એકદમ ચોખ્ખો શ્રીખંડ ઘરે બનાવવા માટે આપણે સૌથી પહેલા દહીં જમાવવાનું છે. અને દહીં જમાવવા માટે આપણે એક વાસણમાં 1.5 લીટર જેટલું દૂધ ગરમ કરીશું. તો 1.5 કિલો જેટલો શ્રીખંડ બનીને તૈયાર થશે. અહીંયા આપણે દૂધને ખૂબ જ સારી રીતે એક બોઇલ આવે ત્યાં સુધી ગરમ કરવાનું છે. તો દૂધમાં એક બોઇલ આવી જાય એટલે ગેસ બંધ કરી દૂધને ઠંડુ થવા દેશું. હલકું આપણું દૂધ ઠંડુ થાય ને ત્યાં સુધીમાં આપણે દહીં જમાવવા માટે મેરવણને તૈયાર કરીશું. તો એક બાઉલમાં 2 ટેબલ સ્પૂન જેટલું દહીં લેશું. દહીં અહીંયા તમારે એકદમ તાજું અને મોળું હોય એવું લેવાનું. તો આ રીતે દહીંને આપણે હલકું એવું ફેટી લેશું. તો દહીં ફેટાઈ અને આ રીતે સરસ સ્મૂથ બની જાય પછી એમાં આપણે જે દૂધ ઠંડુ કરવા રાખ્યું હતું એ દૂધમાંથી અડધા કપ જેટલું દૂધ ઉમેરીશું અને આ દૂધને દહીં સાથે સારી રીતે મિક્સ કરીશું. તો આપણે દહીં જમાવવા માટે એકદમ પરફેક્ટ મેરવણ તૈયાર કરી લીધું છે, જેને આપણે થોડીવાર સાઈડ પર રાખી દઈશું. તો આપણા શ્રીખંડના દહીંમાં બિલકુલ પાણી ના થાય, દહીં એકદમ ઘટ્ટું અને મલાઈદાર બને એના માટે આપણે એક બાઉલમાં 2 ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર લેશું. તો જે 10 રૂપિયાના પેકેટમાં મિલ્ક પાવડર આવતો હોય ને એટલો જ મેં લીધો છે. એમાં આપણે અડધા કપ જેટલું ઠંડુ દૂધ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું. તો હું તમને આ જે ટ્રીક આપું છું દહીં જમાવવાની, આ રીતે તમે દહીં જમાવશો તો જ્યારે આપણે દહીંમાંથી મસ્કો તૈયાર કરવા દહીંનું પાણી અલગ કરીશું અથવા તો દહીંને બાંધીશું ને ત્યારે એમાંથી ખૂબ જ ઓછું પાણી અલગ થશે અને એકદમ પરફેક્ટ મલાઈદાર શ્રીખંડ બનશે. તો બધું સારી રીતે મિક્સ કર્યા પછી આ મિશ્રણને એક વાસણમાં કાઢી લઈએ અને એની અંદર હવે આપણે જે દૂધ હલકું આપણું ઠંડુ થઈ ગયું છે એને ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા ખાસ તમારે દહીં જમાવવા માટે દૂધનું ટેમ્પરેચર જોઈ લો. આ રીતે દૂધમાં આપણે આંગળી ઉમેરી અને સહન કરી શકીએ એટલું ગરમ દૂધ રહે ત્યારે તમારે એમાં તૈયાર કરેલું મેરવણ ઉમેરવાનું છે. ખાસ ધ્યાન રાખજો કે આ સ્ટેપ તમારે ખૂબ જ ધ્યાન રાખીને કરવાનો છે. દૂધ આવું હલકું ગરમ હોય ત્યારે મેરવણ ઉમેરી દેવાનું. ઉમેરેલા મેરવણમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલું જે મેરવણ તૈયાર કર્યું એને રાખી દેશું. એનો ઉપયોગ આપણે પછી કરીશું. તો પહેલા મેરવણ સાથે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે જે મેરવણ બચાવીને રાખ્યું છે એને જે વાસણમાં તમારે દૂધ જમાવવું છે, દહીં બનાવવું છે એ વાસણમાં નીચે ઉમેરી થોડું ફેલાવી દેવાનું અને પછી મેરવણ સાથે મિક્સ કરેલું દૂધ આપણે આ રીતે જેમાં પણ તમારે દહીં જમાવવું છે એમાં ઉમેરી દેશું. સારી રીતે આપણે મેરવણ સાથે બધી વસ્તુને મિક્સ કરી ઢાંકી ફક્ત 2 થી 3 કલાક રેસ્ટ આપી દેશું. તો અહીંયા લગભગ 3 કલાક જેટલો સમય થયો છે. દહીં આપણું જામીને તૈયાર થઈ ગયું છે. તો આપણે જેમ મીઠાઈને કટ કરતા હોઈએ ને એ જ રીતે તમે જો હું તમને દહીંને કટ કરીને બતાવું. એકદમ ચોસલા પાડી લઈએ એવું ઘાટું અને મલાઈદાર દહીં તૈયાર થયું છે. તો ફક્ત 2 ચમચી જેટલો મિલ્ક પાવડર દહીં જમાવતા સમયે તમે મારી રીતે ઉમેરશો ને એટલે દહીં તમારું બિલકુલ આ રીતનું તૈયાર થશે, જેમાં બિલકુલ પાણી નહીં હોય, સાથે બિલકુલ તમારું દહીં ખાટું પણ નહીં બને. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણું દહીં જામીને તૈયાર થઈ ગયું છે. તો હવે આ જામેલા દહીંમાંથી આપણે શ્રીખંડ બનાવવાનો છે. તો બિલકુલ બજારવાળી ટ્રીક સાથે આપણે શ્રીખંડ તૈયાર કરીએ છીએ, જેના માટે આપણે એક બાઉલમાં આ રીતે ચાણો રાખી દઈશું. હવે એની ઉપર આપણે કોટનનું કપડું રાખી દઈશું અને એની અંદર આપણે તૈયાર કરેલું દહીં ઉમેરી દઈશું. તો દહીં તમારે ફ્રેશ જમાવવાનું અને એમાંથી તમે શ્રીખંડ બનાવો તો તૈયાર કરેલા શ્રીખંડને તમે 7 થી 8 દિવસ સુધી ફ્રીઝમાં સાચવી પણ શકો છો. તો આ રીતે બધું દહીં ઉમેર્યા પછી કપડાને આ રીતે આપણે ભેગું કરી દઈશું અને એકદમ સારી રીતે આપણે ટાઈટ એવું આને બાંધી દઈશું. તો આ રીતે મેં અહીંયા કપડાથી ગાંઠ બાંધી દીધી છે, જેથી દહીંમાંથી બધું એક્સ્ટ્રા પાણી અલગ થઈ જાય. આના ઉપર આપણે એક ડીશ રાખી અને આ રીતે કોઈ વજન રાખી દઈશું, જેથી એકદમ સારી રીતે બધું જ દહીંનું પાણી અલગ થઈ જાય.
અચ્છા, ગરમીમાં દહીં આપણું બહાર રાખીએ તો ખાટું પડી જાય, એટલા માટે આપણે દહીંમાંથી પાણી અલગ થાય ત્યાં સુધી આ જ રીતે આપણે દહીંને ફ્રીઝમાં રાખી દઈશું. તો લગભગ 2 કલાક જેટલું આપણે આને રેસ્ટ આપવાનું છે. ત્યાં સુધીમાં આજે આપણે શ્રીખંડ બદામ પિસ્તા ફ્લેવરનો બનાવીએ છીએ. મેં આની પહેલા તમારી સાથે ઘણી બધી ફ્લેવરના શ્રીખંડની રેસીપી શેર કરેલી છે. તો આજે આપણે બદામ પિસ્તા ફ્લેવરનો શ્રીખંડ બનાવીએ છીએ, જેના માટે 2 બાઉલમાં મેં 1/4 કપ જેટલી બદામ અને 1/4 કપ જેટલા પિસ્તા લીધા છે. તો એમાં થોડું થોડું પાણી ઉમેરી આપણે એને અડધા કલાક જેવું પલાળી દઈશું. લગભગ અડધા કલાક પછી તમે જોઈ શકો છો પિસ્તા સારી રીતે પલળી ગયા છે, એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો આ રીતે આપણે હલકા હાથેની છાલને કાઢી લેશું. સાથે આપણે બદામની પણ છાલ કાઢી લેશું. તો આપણને બધાને ખબર છે કે બજારના શ્રીખંડમાં કોઈ બદામ પિસ્તા નથી હોતા, ફક્ત એમાં કલર અને એસેન્સનો જ ઉપયોગ કરવામાં આવે છે. પણ આપણે ઘરે બનાવીએ છીએ તો એકદમ હેલ્ધી રીતે બનાવીશું. તો હવે તમે જો બધા જ બદામ પિસ્તા મેં આ રીતે છાલ કાઢી તૈયાર કરી લીધા. હવે આપણે શ્રીખંડમાં ઉમેરવા માટેની ખાંડને પીસી લેશું. તો મેં 1.5 લીટર દૂધના મસકા સાથે અહીંયા અડધા કપ જેટલી ખાંડ લીધી છે. એમાં આપણે 2 થી 3 ઇલાયચીના દાણા કાઢી અને આ રીતે ઉમેરી દઈશું, જેથી ખાંડ સાથે એલચી સારી રીતે પીસાઈ જાય. તો આ ખાંડના પાવડરને આપણે એક બાઉલમાં કાઢી લેશું. ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે શ્રીખંડમાં વધારે કે ઓછી કરી શકો છો. હવે આપણે જે મિક્સર જારમાં ખાંડ પીસી છે એમાં જ આપણે બદામ પિસ્તાને હલકા એવા પીસી લેશું. તો તમે બદામ અને પિસ્તાને એકદમ ફાઇન પેસ્ટ પણ કરી શકો છો અને અધકચરા પણ પીસી શકો છો. જો એકદમ ફાઇન પેસ્ટ તમારે શ્રીખંડમાં ઉમેરવી હોય તો પિસ્તા સમયે 2 ચમચી જેટલું પાણી ઉમેરવાનું. અત્યારે હું અધકચરા પીસવાની છું, એટલે આ રીતે મિક્સરમાં 1 થી 2 વાર આપણે બદામ અને પિસ્તાને ક્રશ કરી લેશું. તો આ રીતે ક્રશ કરેલા બદામ પિસ્તા જ્યારે તમે શ્રીખંડ ખાઓ ને ત્યારે આનો ક્રંચ બહુ સારો લાગે છે, એટલે મેં આવા અધકચરા રાખ્યા છે. તમે પેસ્ટ પણ બનાવી શકો છો. તો આને થોડી વાર સાઈડ પર રાખીએ અને હવે 2 કલાક પછી તમે જોઈ શકો છો દહીંમાંથી બધું જ પાણી અલગ થઈ ગયું છે. તો આ પાણીને ફેંકવાની જગ્યાએ તમે હેરવોશ કરવામાં વાપરી શકો છો. તમે કઢી બનાવતા હોય તો પણ તમે આ પાણીનો ઉપયોગ કરી શકો છો. હવે અહીંયા આપણે દહીંના મસ્કાને ખોલી અને ચેક કરીએ તો તમે જોઈ શકો છો બધું જ પાણી અલગ થઈ ગયું અને ખૂબ જ ઓછું પાણી અલગ થયું. સાથે મસ્કો જે છે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયો છે. તમે મસ્કાનો કલર અને થિકનેસ જુઓ, એકદમ પરફેક્ટ બન્યો છે. તો હવે બિલકુલ બજાર જેવો કણીદાર શ્રીખંડ બનાવવા માટે આપણે એક બાઉલ રાખીશું, એના ઉપર ચાણો રાખી દઈએ અને એની અંદર આપણે શ્રીખંડનો મસ્કો ઉમેરીએ. તો આ રીતે આપણે ચાણાથી ચાળી શ્રીખંડને તૈયાર કરીએ ને તો શ્રીખંડ જરા પણ ઢીલો નહીં પડે અને એકદમ કણીદાર બનશે. સાથે આપણે જે ખાંડ પીસીને રાખી છે એને પણ ઉમેરી દઈશું અને ખાંડ અને મસ્કાને આ રીતે મિક્સ કરતાં કરતાં ખૂબ જ સારી રીતે આપણે બધું એકવાર ચાળી લેશું. આ પ્રોસેસ કરવામાં તમને 5 મિનિટ જેટલો સમય લાગશે, પણ તમારા શ્રીખંડનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવશે. તો ખાંડને તમે આ રીતે થોડી થોડી કરી મસ્કા સાથે મિક્સ કરતા જઈ અને ઉમેરશો ને એટલે શ્રીખંડ તમારું જરા પણ ઢીલું નહીં પડે. તો આ રીતે આપણે થોડો ચાણાને ટેપ કરી દેવાનો, અથવા તો તમે ચાણાને ઊંધો કરી અને આ રીતે બધું જ શ્રીખંડનું મિશ્રણ આ રીતે લઈ લેજો. તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સારી રીતે મેં શ્રીખંડનો બેઝ તૈયાર કરી લીધો છે. તો આપણો સિમ્પલ ઇલાયચી ફ્લેવરનો આ શ્રીખંડ તૈયાર થઈ ગયો. તમે આ રીતે શ્રીખંડનો બેઝ બનાવી અને તમને ગમતી કોઈ પણ ફ્લેવરનો શ્રીખંડ તમે તૈયાર કરી શકો છો. તૈયાર થયેલા શ્રીખંડનો બેઝ તમે જો એકદમ કણીદાર છે. સાથે હું આ રીતે સ્પેચ્યુલાથી ઊંધો પાડું તો તમે જો બિલકુલ શ્રીખંડ ઢીલો નથી, એકદમ બજાર જેવું પરફેક્ટ છે. તો હવે આ સમયે આપણે આમાં જે બદામ પિસ્તાને ક્રશ કરીને રાખ્યા એને ઉમેરી દઈશું. સાથે બિલકુલ બજાર જેવો શ્રીખંડ બનાવવા હું 2 ટીપા જેટલું વેનીલા એસન્સ ઉમેરું છું. જો તમારી પાસે હોય તો ઉમેરજો, ના હોય તો બિલકુલ સ્કીપ કરી શકાય. થોડું વેનીલા એસન્સ ઉમેરીએ ને તો ટેસ્ટ જે છે ને એ બિલકુલ બજાર જેવો આવશે. એકવાર તમે ટ્રાય કરજો. પણ જો તમે એસન્સ ના ખાવા માંગતા હોય તો એને સ્કીપ પણ કરી શકાય. તો શ્રીખંડ આપણો તૈયાર છે. ઉપરથી પિસ્તાની ફ્લેક્સ અને બદામની ફ્લેક્સ સાથે સજાવી દો અને 1 કલાક જેવો ફ્રીઝમાં રાખ્યા પછી ઠંડો ઠંડો સર્વ કરો. બધાને બહુ જ ભાવશે. આ રીતે એકવાર બનાવેલો શ્રીખંડ તમે ખાશો ને તો બજારમાંથી ક્યારેય નહીં લાવો.
અચ્છા, તૈયાર થયેલા શ્રીખંડને જો તમે એકસાથે વધારે બનાવો છો તો તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં, પ્લાસ્ટિક કે કાચ, તમને જે પણ કન્ટેનર, સ્ટીલના કન્ટેનરમાં પણ ભરીને રાખી શકાય અને ફ્રીઝમાં આ શ્રીખંડ અઠવાડિયા સુધી ખરાબ નથી થતો અને એકદમ ટેસ્ટી એવો બને છે. તો તમે આ રીતે એરટાઇટ કન્ટેનરમાં ભરી શ્રીખંડને સ્ટોર પણ કરી શકો છો. તો તમને આજના બદામ પિસ્તા ફ્લેવરના શ્રીખંડની રેસિપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.